ॐ ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः ॐ नमो भगवते वैवस्वताय मृत्युवे ब्रह्मविद्याचार्याय नचिकेतसे च ॐ दयाकर। दयाकरं दयाकारं शान्तं धर्मप्रवर्तकं प्रणमामि दयानन्दं मदाचार्यवरं परम् ॐ शान्ति शान्ति शान्तिः हरिः ॐ श्रीगुरुभ्यो नमः हरिः ॐ દ્વિતીય અધ્યાયની તૃતીય વલ્લયનો પાંચમો મંત્ર ગઈકાલે આપણે શરૂ કરેલો. એનું ભાષ્ય જોવાનું છે. યથાદર્શે તથાત્મની यथा स्वप्ने तथा पितृलोके यथाप्सु परिव ददृशे तथा गंधर्वलोके छाया तपोरिव ब्रह्मलोके વિવિધ લોકોની વાત જે ગઈકાલે આપણે વાત કરેલી કે બ્રહ્માનંદ વલ્લીમાં વિવિધ લોકના જે આનંદ છે એની મીમાંસા કરેલી છે, એને બ્રહ્માનંદ મીમાંસા કહે છે. એવું અહીંયા પણ ખાલી બે વચ્ચેના લોકોની નો ઉલ્લેખ કરી એટલે કે એને આપણે સેમ્પલ રૂપ કહી શકીએ. બાકીના બધા જ લોકમાં એવું જ છે. એ બે વચ્ચેના જે લોક છે, એક પહેલો છે મનુષ્ય લોક અને છેલ્લો છે બ્રહ્મલોક. એ બેની વચ્ચે ઘણા બધા લોકની વાત બૃહદારણ્યક ઉપનિષદે પણ કરી છે અને તૈત્તરીય ઉપનિષદમાં પણ બ્રહ્માનંદ વલ્લીમાં એનો જ ઉલ્લેખ છે. અહીંયા એના માટે માત્ર બેનો ઉલ્લેખ કર્યો છે અને એમ કહ્યું છે કે મનુષ્ય લોકમાં પરિપક્વ બુદ્ધિ છે, વિચારશીલ બુદ્ધિ છે અને વિવેક વૈરાગ્ય ષટ સંપત્તિ અને મુમુક્ષુત્વને નું પાલન કરવાની નું સામર્થ્ય છે મનુષ્યમાં. એટલે માત્ર મનુષ્ય લોકમાં જ આ બ્રહ્મ વિદ્યા છે એને આત્મસાત કરી શકાય. એટલે કે અહમ બ્રહ્માસ્મિ એનો નિશ્ચય શાસ્ત્ર અને ગુરુના સહાયથી કોઈ પણ વ્યક્તિ કરી શકે આ જીવનમાં જ, ભૂલોકમાં જ. અન્ય કોઈ પણ જીવને એટલી પરિપક્વ બુદ્ધિ નથી. એમની પાસે તો માત્ર એમના રોજિંદા જીવનને જીવવાની એવી જે મિકેનિકલ વ્યવસ્થા છે ભગવાને કરેલી છે એ જ પ્રમાણે જીવવું પડે છે. માત્ર મનુષ્યને ફ્રીડમ ઓફ ચોઇસ છે, પસંદગી કરવાની સગવડ છે. પસંદગી કરવાની સગવડ માત્ર મનુષ્ય લોકમાં છે. એટલે મારે ભોગ કરી અને આ જીવનમાં ઇન્દ્રિય આનંદ, મન બુદ્ધિને આનંદમાં રાખી અને જીવન પૂરું કરવું છે કે સાધનામય જીવન જીવી અને જે અંતિમ લક્ષ્ય છે એટલે કે મોક્ષ એ અંતિમ લક્ષ્ય છે. એ અંતિમ લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે મારે પ્રયત્ન કરવો છે. એ બેમાંથી આ બંને સંકલ્પ વિકલ્પ છે. બરાબર, આ મનનું કામ છે.
કે હું અર્થ, કામ, ધર્મ કરું કે મોક્ષ માટે પ્રયત્ન કરું. એક બાજુ આ 3 છે અને બીજી બાજુ 1 છે. એ જે 3 છે એ 3 આ જીવન દરમિયાન તો સુખ આપે એમ છે, પણ જન્મ મરણના બંધનમાં ચાલુ રહેવાનું ફળ ત્યાંથી જ પ્રાપ્ત થાય છે. કારણ કે કર્મણા બંધતે જંતુ, કે છે કર્મથી જ જંતુ બંધાય છે. એટલે આપણે કર્મથી બંધાવવું છે કે પછી કર્મનો રસ્તો છોડી અને જ્ઞાન માર્ગે પ્રયાણ કરી અને મોક્ષને માર્ગે આપણે આગળ વધવું છે. એ નક્કી કરવાનું સામર્થ્ય માત્ર આ મનુષ્ય શરીરમાં ભૂલોકમાં જ છે. એટલે કાં તો આ ભૂલોકમાં આ અંતિમ ધ્યેયની પ્રાપ્તિ કરવી, અથવા બીજો રસ્તો છે, બીજી એક પણ સ્થળ છે અને એ છે બ્રહ્મલોક, જેમાં અત્યંત નિષ્ઠાપૂર્વક, અત્યંત અ, અત્યંત હા અત્યંત અ, સાવચેતીપૂર્વક એના કર્મના બધા જ અંગોનું યથાવત પાલન કરીને, યથાતથ એટલે જેવું શાસ્ત્રમાં વેદમાં કહ્યું હોય એ જ પ્રમાણે આપણે કર્મ કરીએ, પૂરી શ્રદ્ધા હોય, અને તો જે ફળ મળે એ ફળ બધા એકત્રિત થઈ અને અર્ચિરાર્ધી માર્ગે સૂર્યના કિરણો જે આપણને દોરી જાય છે ત્યાં જઈ અને પછી બ્રહ્મલોકમાં લાંબો સમય નિવાસ કરવા મળે. અને ત્યાં પ્રલય સમયે બ્રહ્માજી બધા જીવોને તત્વમસીનો ઉપદેશ આપે, ત્યારે આપણે પણ એમાં એક હોઈએ અને એ તત્વમસીના ઉપદેશ દ્વારા આપણો નિશ્ચય થાય, આપણી બુદ્ધિ નિશ્ચય કરે અહમ બ્રહ્માસ્મિ, તો મુક્તિ થાય. બાકી મુક્તિ એટલે કે મોક્ષ, જન્મ બંધનના મરણનું જે બંધન છે એ બંધનમાંથી મુક્તિ તો જ થાય જેને મોક્ષ કહેવામાં આવે છે. તો બે જ લોક છે, પૃથ્વીલોક છે અને બ્રહ્મલોક છે. અને વચ્ચેના લોકમાં એ બ્રહ્મના દર્શન થાય છે પણ સ્પષ્ટ થતા નથી, એવું અહીંયા કહેલું છે. અને એને આપણે ગઈકાલે જોયું હતું, હવે આજે ભાષ્ય દ્વારા જોઈશું. એ જ યથા આદર્શે પ્રતિબિંબ ભૂતમ આત્માનમ પશ્યતિ લોક. લોક એટલે આપણે બધા જ. લોક, લોકો પશ્યતિ જુએ છે. શું જુએ છે? આદર્શે પ્રતિબિંબ ભૂતમ આત્માનમ. આત્મા એટલે અહીંયા સચ્ચિદાનંદ આત્મા નહીં, આત્મા એટલે શરીર. પ્રતિબિંબ કોનું દેખાય? શરીરનું દેખાય. એટલે અહીંયા આત્માનો અર્થ થાય પોતાને, પોતાને એટલે કે પોતાના દેહને જુએ પ્રતિબિંબની જેમ. જેવી રીતે અરીસામાં પ્રતિબિંબ જોઈએ અને સ્પષ્ટ દેખાય, એવી રીતે કેવું કેવું દેખાય? તો કે જે અત્યંત વિવિક્તમ, એકદમ સ્પષ્ટ દેખાય છે. કેમ? કારણ કે એટલી તો સામાન્ય બુદ્ધિ વ્યક્તિનામાં છે કે અરીસો ચોખ્ખો રાખ્યો હોય તો પ્રતિબિંબ ચોખ્ખું દેખાય. સામાન્ય બુદ્ધિની વાત છે. એ સિદ્ધાંત અંતઃકરણને લાગુ પડે એવું આપણને માત્ર શાસ્ત્ર અને ગુરુ દ્વારા ખબર પડે. પણ વ્યવહારિક જ્ઞાન તો બધાને છે કે અરીસો ચોખ્ખો હોય તો પ્રતિબિંબ ચોખ્ખું દેખાય. અત્યંત વિવિક્ત એટલે કે એકદમ સ્પષ્ટ પ્રતિબિંબ દેખાય જો અરીસો ચોખ્ખો હોય તો. અરીસામાં પ્રતિબિંબ જેવી રીતે ચોખ્ખું દેખાય છે
એવી જ રીતે તથા એ જ પ્રમાણે ઈહ અહીંયા એટલે આત્મની. અહીંયા આત્માનો અર્થ થાય છે બુદ્ધિ, અને તે પણ કયું છે અહીંયા આત્મની એટલે શું? તો કે છે સ્વબુદ્ધ, પોતાની બુદ્ધિમાં. એ બુદ્ધિમાં શું થાય છે? આદર્શવત, આ અરીસાની જેમ. પણ કેવું? નિર્મલી ભૂતાયામ, જે સ્વચ્છ બન્યો હોય એવું અંતઃકરણ, એવી બુદ્ધિ. જેવી રીતે અરીસો સ્વચ્છ હોય તો જ પ્રતિબિંબ સ્પષ્ટ દેખાય, એવી રીતે આ બુદ્ધિમાં પણ આ પ્રતિબિંબ દેખાય, અરીસાની જેમ જ. કારણ કે બુદ્ધિ એટલે કે અંતઃકરણ એ અરીસાના સ્થાનમાં મૂકવામાં આવે છે શાસ્ત્રમાં. એટલે અરીસા રૂપ જે અંતઃકરણ છે એમાં પ્રતિબિંબ રૂપે આ આત્માના દર્શન થાય. અને અંતઃકરણ એટલે બુદ્ધિ, કારણ કે નિશ્ચયાત્મિકા બુદ્ધિ. આપણે સંકલ્પ વિકલ્પ નથી કરવાનો આત્મા માટે, હું આત્મા છું કે નહીં. તો સંકલ્પ વિકલ્પથી આપણને કોઈ લાભ થતો નથી. મનને જે ચંચળતા છે એનાથી લાભ નથી, પણ બુદ્ધિની નિશ્ચિતતા છે એનાથી લાભ છે. એટલે કે નિશ્ચયાત્મિકા બુદ્ધિનો ઉપયોગ કરી અને નિર્મલી ભૂતાયામ એટલે કે સ્વચ્છ બુદ્ધિમાં, સ્વચ્છ અંતઃકરણમાં વિવિક્તમ સ્પષ્ટ આત્મનઃ દર્શનમ ભવતી ઇતિ અર્થ. અહીંયા આત્માનું, ત્યાં સચ્ચિદાનંદ આત્મા એવો અર્થ થાય. એટલે જુઓ, આ એક જ વાક્યમાં 3 વખત આત્મા શબ્દ વપરાયો અને 3 વખત એના અર્થ જુદા છે. પહેલા લખાય જે હતું ત્યાં આત્માનમ પશ્યતિ એટલે દેહને જુએ છે, શરીરને જુએ છે, જેવી રીતે વ્યક્તિ અરીસામાં, અને સ્પષ્ટ પ્રતિબિંબ દેખાય છે. એ જ પ્રમાણે આ બુદ્ધિમાં જે અરીસાની જેમ જેને જેને સ્વચ્છ કરેલી છે એવી, એટલે કે રાગ દ્વેષ વિહીન બુદ્ધિ, અહમ મમ વિહીન બુદ્ધિ. એટલે ત્યાં અહમ પણ નથી અને મમ પણ નથી. કારણ કે અહમ માટે પ્રેમ છે, મમ માટે પ્રેમ છે, અને જે મમ નથી એના માટે પ્રેમ નથી. એવી જે ગમતું અને ના ગમતું, લાઇક્સ એન્ડ ડિસલાઇક્સ, વોન્ટ્સ એન્ડ અનવોન્ટેડનેસ, એ બધી જે કંઈ આપણી સામાન્ય વ્યવહાર છે એ વ્યવહારથી શુદ્ધ થયેલી બુદ્ધિ. એટલે એ જે જ્ઞાની છે એને નથી પોતાના શરીર માટે અત્યંત તાદાત્મ્ય, અને નથી શરીરના સંબંધી અથવા શરીરના જે માલિકીની વસ્તુઓ છે એના માટે. એટલા માટે કહ્યું છે પુત્ર કલત્ર ગૃહ ન પુત્ર પુત્રે ગેહે કલત્રે, એવું કહ્યું. તો પુત્રમાં પણ એની મમ બુદ્ધિ નથી, કલત્ર એટલે પત્ની કે પતિમાં પણ નથી, અને ગેહે ઘર પણ, આ ઘર મારું છે, આ સ્થાન મારું છે, આ ઝૂંપડી મારી છે, આ વસ્ત્રો મારા છે, એવી એને એ બુદ્ધિ નથી. એટલે જનક રાજા અને યાજ્ઞવલ્ક્યનો જે જે સંવાદ છે એની આપણને યાદ અપાવે કે પેલા જે સાધુ લોકો જે ત્યાં સાંભળવા બેઠા હતા, અને જનક રાજા મોડા આવ્યા અને યાજ્ઞવલ્ક્યએ મોડું શરૂ કર્યું, ત્યારે એ લોકોનો વિરોધ થયો કે રાજા છે એટલે તમે એમના માટે આપણા કિંમતી સમય આપણો વ્યર્થ ગયો. અને ત્યારે યાજ્ઞવલ્ક્યએ નાટક કર્યું અને થોડી વાર પછી કહ્યું કે અરે રે રે, આગ લાગી, આગ લાગી. રાજા બેસી રહ્યા, હાલ્યા ચાલ્યા વગર. કારણ કે અત્યારનો સમય અધ્યયનનો છે, સ્વાધ્યાયનો સમય છે, અને સ્વાધ્યાયમાં કોઈ પણ વિક્ષેપ એમને માન્ય નથી. જ્યારે પેલા જે સાધુ લોકો હતા એ લોકો પાછળ ફરીને દોડ્યા
અને પોતાની ઝૂંપડીમાં આગ લાગે તો બધું બળી જશે. શું હશે? કૌપીન. બીજા એક બે કૌપીન હશે, બીજા એક બે વસ્ત્ર હશે, કમંડલ હશે, એ બળી જશે. એમ મારું, એ જે મારું છે એ ભાવ ત્યાં બહુ સ્પષ્ટ રીતે સમજાવ્યો છે. તો એવી મારાવાળી બુદ્ધિ જેની નથી, એવી એ બુદ્ધિ એ શુદ્ધ બુદ્ધિ છે. એટલે અહમ અને મમ એ બે જ ક્લેશ છે, કલુષિત કરે છે અંતઃકરણને. તો એના વગરની જે બુદ્ધિ છે તે, એટલે જ ભગવાન શંકરાચાર્યજીએ અધ્યાસ ભાષ્યમાં બ્રહ્મસૂત્રના આ અહમ અને મમનું બહુ જ વિશ્લેષણ કર્યું છે શરૂઆતથી જ, કે આ એક અધ્યાસ છે, ખોટી સમજ છે. નથી શરીર મારું કે નથી મારું બીજું કોઈ. જો શરીર તમારું હોય તો એ તમારું કેમ માનતું નથી? કેમ વૃદ્ધ થાય છે? કેમ રોગ થાય છે એને? એ તમને ઈચ્છા હોય કે સવારે 5 વાગે ઉઠીને કે 4 વાગે ઉઠીને જપ કરવા છે, પણ શરીર સાથ આપતું નથી. એટલે એ ઉઠી જવા છતાં પણ પથારી છૂટતી નથી. એ બતાવે છે કે શરીર પણ આપણું કહ્યું માનતું નથી. તો એ જે શરીર છે એના માટે મમ બુદ્ધિ કેમ હોય? એ મમ બુદ્ધિ હોવી એ જ કલુષિતતા છે. અને અહીંયા કહ્યું કે નિર્મલી ભૂતાયામ અંતઃકરણે બુદ્ધૌ આત્મની વિવિક્તમ. આત્મનો આત્મનઃ, આત્મનઃ છઠ્ઠી વિભક્તિ છે એટલે આત્માના. અને આત્મા એટલે અહીંયા ચૈતન્ય, જે પ્રત્યેગાત્મા છે. એ પ્રત્યેગાત્માના દર્શનમ ભવતી, દર્શન થાય છે. ક્યાં? ભૂલોકમાં. પછી સ્વપ્ને, જાગ્રતમાં દર્શન થાય. પછી સ્વપ્ને, જેવી રીતે સ્વપ્નમાં અવિવિક્તમ જાગ્રત વાસનાભૂતમ, ત્યાં અસ્પષ્ટ થાય છે. કારણ કે સ્વપ્ન એ વાસનાઓને ઉદ્ઘાટિત કરતો એવો પ્રસંગ છે. આપણી જૂની વાસનાઓ છે એ ભેગી થાય છે, અને જૂની જે યાદો છે એ કેટલીક વખત એકબીજાની સાથે ભળી જાય છે, અને ત્યારે સ્પષ્ટ એવું ચિત્ર મળતું નથી. એટલે કે કોઈક વખત આપણા મૃત પામેલો જે મિત્ર છે એ પણ આપણી પાર્ટીમાં આવી જાય. જે પાર્ટીમાં બધા જીવતા લોકો છે, એ બધા જીવતા લોકોને આપણે ઇન્વાઇટ કર્યા છે. એ બધા એક પ્રસંગે ભેગા થયા છે, અને એમાં કોઈક મૃત પામેલી વ્યક્તિ હોય, આપણો સંબંધી, એ પણ આવી જાય. તો અહીંયા બે જુદી જુદી વાસનાઓ ભેગી થઈ છે. કારણ કે જેમને તમે આમંત્રણ આપેલું એ તો બધા જીવંત જ હોય. મૃત વ્યક્તિને તમે આમંત્રણ આપો નહીં, પણ એ આવી જાય. કેમ? કારણ કે બુદ્ધિમાં, વાસનામાં એ છે. તો એવી કેટલીક વખત આપણે પોતે જ બીજા કોઈ જીવજંતુનું જાણે કે શરીર હોય, અને આપણે જે કોઈ અનુભવ કરતા હોઈએ એવું પણ ત્યાં આવી શકે. એટલે વાસના એક જન્મની હોતી નથી, અનેક જન્મોની હોય. અને ત્યાં દાખલા તરીકે એક નાનકડું પેલું એક્વેટિક એનિમલ, એટલે કે કોઈ માછલી કે એવું કોઈ જંતુ, એવું તમે છો. અને પેલો ધોધ પડે છે, અને એ પાણીના ધોધમાં તમે પણ એ જંતુ રૂપે ત્યાં તમે જ્યારે પડો છો, અને ત્યારે જે ગભરામણ થાય છે, એ ગભરામણ તમને ત્યારે થઈ શકે સ્વપ્નમાં. કારણ કે જૂની વાસના એ ઉદ્ભુત થઈ જાય છે. અને એવી રીતે આ સ્વપ્ન છે, એમાં બધા અસ્પષ્ટ એવું ચિત્ર હોય છે. એવું અસ્પષ્ટ ચિત્ર, અવિવિક્તમ અસ્પષ્ટ ચિત્ર. કેમ? કારણ કે જાગ્રત વાસના ભૂતમ, જાગ્રતની અથવા પૂર્વ જન્મોની
જે વાસના છે એનાથી આ સ્વપ્ન બને છે, જે અસ્પષ્ટ હોય છે. એટલે ત્યાં હું આત્માનું દર્શન સ્પષ્ટ થતું નથી. તથા પિતૃલોકે જેવી રીતે સ્વપ્નમાં નથી થતું, એવી રીતે પિતૃલોકમાં પણ નથી થતું. કેમ? કારણ કે અવિવિક્તમ એવ દર્શન આત્મનઃ, પોતાનું આત્માનું દર્શન ત્યાં પણ અસ્પષ્ટ થાય છે. પિતૃલોકમાં તો પુણ્ય હોય તો જવાય, કારણ કે ઉપરના લોક છે ને 7, તો એમાં તમારું કેટલું પુણ્ય હોય, અને એ પિતૃ માટે ખૂબ પ્રેમ હોય, પિતૃ માટે તાદાત્મ્ય હોય, એવા કર્મો કર્યા હોય જેનાથી પુણ્ય કર્યું હોય તમે પિતૃઓનો તર્પણ વગેરે કરીને, તો પછી તમારી ગતિ છે એ પુણ્ય પિતૃલોકમાં થાય. એટલે કેટલાક પુરાણોમાં આ બધી સ્પષ્ટતા કરેલી હોય છે કે અમુક લોક કેવી પ્રકારના કર્મ કર્યા હોય તો અમુક 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 લોક મળે. એની ડિટેલમાં આપણે ના જવું જોઈએ, કારણ કે આપણી ઈચ્છા તો બ્રહ્મલોક પ્રાપ્ત થાય એવી પણ નથી, સ્વર્ગલોક પ્રાપ્ત થાય એવી નથી, બ્રહ્મલોક પ્રાપ્ત થાય એવી આપણી ઈચ્છા નથી. એટલે કેવા કર્મો કર્યા હોય તો કેવો લોક મળે, એનું બધું વર્ણન પુરાણોમાં આવે છે. તો અહીંયા કે છે પિતૃલોકમાં પણ જો તમે ગયા હો તો સ્પષ્ટ દર્શન જ થાય આત્માના. કેમ? કારણ કે કર્મ ફલોપભોગાસક્તત્વાत्, કર્મના ફળમાં ભોગને આસક્ત એવા તમે છો. કારણ કે કર્મ એવા કર્યા હોય કે જે પુણ્ય કર્મ હોય, અને પુણ્ય કર્મનો ભોગ છે એ સુખ રૂપે તમારે પ્રાપ્ત કરવાની ઈચ્છા હોય, કારણ કે તો જ સકામ કર્મ કર્યું હોય. સકામ કર્મ કર્યું હોય તમે, અને એ ધર્મ કર્મ છે, તો એનાથી પુણ્ય ઉત્પન્ન થાય. પુણ્ય ઉત્પન્ન થાય એટલે એ પુણ્ય એ તમને સુખ અનુભવ કરાવે, અને સુખ અનુભવ કરવા માટે યોગ્ય શરીર, યોગ્ય લોક, યોગ્ય વાતાવરણ મળવું જોઈએ. એ પ્રમાણે એવું જો તમારું પુણ્ય ભોગવવાની જો ઈચ્છા હોય, એવી રીતે તમે જે કર્મ કર્યા છે એ કર્મથી તમે પિતૃલોકમાં ગયા, અને પિતૃલોકમાં પણ આત્માના દર્શન સ્પષ્ટ થતા નથી, કારણ કે આ જીવ છે એ આસક્ત થઈ ગયો હોય છે ભોગમાં, સુખ અનુભવમાં જ એ રત હોય છે. જેવી રીતે શાસ્ત્રએ વારંવાર કહેલું છે, જે આપણને યાદ છે કે દેવોને પણ આ આત્મલાભ થતો નથી, કારણ કે દેવલોકમાં પણ માત્ર સગવડ સુખ જ છે. એમને તો સંકલ્પ માત્રથી પ્રાપ્તિ થઈ જાય છે. એટલે કંઈક ઈચ્છા થાય તો એ ઈચ્છા માટે એમણે હાથ પણ લાંબો કરવો ના પડે. કંઈક સુંદર ભોગની ઈચ્છા થઈ, સુંદર સુગંધની ઈચ્છા થઈ, તો પુષ્પ કે અત્તર લેવા ના જવું પડે, એમને જ સુગંધ આવે. કંઈક ખાવાની ઈચ્છા થઈ તો માત્ર સંકલ્પથી એમને એ સ્વાદ આવે અને એમને તૃપ્તિ થઈ જાય. એમને કોઈ હાથ પગ હલાવવાની પણ જરૂર નથી. એવું જે ભોગ છે ત્યાં એ ભોગ, તો ત્યાં તો માત્ર એ ભોગ યોની છે, ત્યાં કર્મ થઈ શકે નહીં. એટલે કર્મ સુખનો ભોગ છે, એમાં જે આસક્ત હોય છે, એટલા માટે એને પણ આત્માના દર્શન થઈ શકે નહીં. આત્માના દર્શન ક્યારે થાય? જ્યારે અહમ અને મમ વૃત્તિમાંથી નિવૃત્તિ થાય. અહમ અને મમને જ સુખ જોઈએ છે અને દુઃખથી નિવૃત્તિ જોઈએ છે. એ તો હું છું ને, એટલે નથી મને સુખ અડકી શકતું કે નથી મને દુઃખ અડકી શકતું. એવી જ્યારે મારી વૃત્તિ થાય, મારી બુદ્ધિ થાય, ત્યારે મને આત્માના દર્શન થાય છે. કારણ કે સુખ અને દુઃખ તો બહાર છે, અને બહાર તો બધું મારા માટે અસત્ય છે, મિથ્યા છે. એટલે સુખ થાય એ પણ મિથ્યા છે, દુઃખ થાય એ પણ મિથ્યા છે, એવું જ્યારે સમજણ સ્પષ્ટ થઈ ગઈ હોય, ત્યારે
આત્મદર્શનની સ્થિતિ ઊભી થાય છે. અનુકૂળ પરિસ્થિતિ તે કહેવાય છે. એટલે નથી સુખવૃત્તિ કે નથી દુઃખવૃત્તિ, નથી હુંપણું કે નથી મારાપણું. એવી જ્યારે સ્થિતિ થાય છે સાધકની, ત્યારે એને આત્મદર્શન માટે એ એકાંતમાં એકાગ્રતાપૂર્વક બેસે છે અને એને અંતઃકરણમાં જે પ્રતિબિંબ પડે છે એના એ દર્શન ત્યારે કરી શકે છે. એટલે પિતૃલોકમાં પણ અવિવિક્ત અસ્પષ્ટ દર્શન થાય છે. યથાચ અપ્સુ, તે જ પ્રમાણે અપ્સુ એટલે કે જળમાં અવિવિક્ત અવયવમ, ત્યાં સ્પષ્ટ અવયવો નથી. આપણું મોઢું સ્પષ્ટ દેખાતું નથી. એ પાણી હાલે એટલે આમ આમ તેમ ડોલતું દેખાય છે. જેવી રીતે અરીસો હોય, એમાં સ્વચ્છ છે અરીસો, પણ છતાંય જો અરીસાની બનાવટમાં ખામી રહી ગઈ હોય, એમાં વેવ્સ આવે છે. એવા અરીસામાં તમે જુઓ મોઢું, તો તમારું મોઢું આમાં પટ્ટીઓ પટ્ટીઓ વાળું દેખાય. એવી રીતે અંતર્ગોળ અને બહિર્ગોળ અરીસો હોય, તો એમાં તમે જેવા છો એવા ના દેખાવ, પાતળા જાડા એવા દેખાવ. એટલે પૂજ્ય સ્વામીજી એક વખત કહેલું કે અરીસાના રીતે આપણે માત્ર એક જ વાર જોઈએ છીએ. જ્યારે ખરીદવા જઈએ ત્યારે આપણે આમ જુદા જુદા એંગલથી એને સામે મૂકી અને જોઈએ કે મારું પ્રતિબિંબ બરાબર દેખાય છે કે નહીં, વેવી તો નથી ને, જાડું પાતળું તો નથી દેખાતું ને, તો અરીસો ખરીદીએ. એટલે અરીસો ખરીદીએ ત્યારે જ માત્ર અરીસાનું ઇન્સ્પેક્શન કરીએ છીએ આપણે. બાકી અરીસો હંમેશા પ્રતિબિંબ જોવા માટે જ ઉપયોગ થાય છે. તો એવું અહીંયા જળમાં પણ થાય. એટલે કે છે જળમાં પણ વિવિક્ત અવયવ, એટલે આત્મરૂપમ, પોતાનું જે રૂપ છે તે, એટલે કે શરીર દેહનું જે રૂપ છે તે પરિવદ દ્રશે, એટલે પરિદૃશ્યત, એટલે અંગ છૂટા હોય અને પછી આમ કોઈ વાર ભેગા થઈ જાય, કોઈ વાર છૂટા પડી જાય એવું દેખાય. એવું જળમાં પ્રતિબિંબ દેખાય છે, હાલતું હોય એવું. અને જેવી રીતે જળમાં આપણું પ્રતિબિંબ અસ્પષ્ટ છે, એવી જ રીતે ગંધર્વ લોકમાં પણ અવિવિક્તમ એવ દર્શનમ આત્મનઃ, આત્માના દર્શન અસ્પષ્ટ જ થાય. એવમ ચ, એ જ પ્રમાણે લોકાંતરેષુ અપી, લોકાંતરેષુ અન્ય લોકોમાં, એટલે કે વચ્ચેના બાકીના બધા જ લોકોમાં શાસ્ત્ર પ્રામાણ્યાત અવગમ્યતે, શાસ્ત્રના પ્રમાણથી, એટલે કે શાસ્ત્ર કહે છે કે અમુક લોકમાં અમુક, અમુક લોકમાં અમુક, એ પ્રમાણે જે શાસ્ત્રએ પ્રમાણ કર્યું છે, શાસ્ત્રએ જેનું વર્ણન કર્યું છે એ પ્રમાણે લોકાંતરેષુ અપી શાસ્ત્ર પ્રામાણ્યાત અવગમ્યતે, એ પ્રમાણે જ પ્રતિબિંબ દેખાય છે. એટલે કે આત્માના દર્શન એ જ પ્રમાણે થાય છે. હવે છાયા પછી આતપ એવો શબ્દ છે. આતપ એટલે તડકો. આતપ શબ્દ છે એનો અર્થ થાય તડકો. છાયા એટલે એનો અર્થ થાય છાંયડો. છાંયડો અને તડકો એ બે બહુ જુદા દેખાય જ, સ્પષ્ટ દેખાય. એટલે કે સફેદ અને કાળું બે બાજુ બાજુમાં મૂક્યા હોય તો એ કેવું દેખાય, એવું જ અહીંયા પણ દેખાય છે. કારણ કે તડકો એ ચળકતો છે અને છાયા એ ગ્રે કલરની હોય, તો ત્યાં ચળકાટ નથી. એવું છાયા તપયો ઇવ, જાણે કે તડકો અને છાંયડો એ પ્રમાણે અત્યંત વિવિક્તમ, અત્યંત સ્પષ્ટ, એમાં કોઈ બેમત હોય જ નહીં. કોઈની આંખ નબળી હોય એને પણ દેખાય
અને આંખ સતેજ હોય એને પણ છાંયડો અને તડકો ઓળખવામાં કોઈ તકલીફ પડે નહીં. એવી રીતે જે છે અત્યંત વિવિધતમ બ્રહ્મલોકે એવ એકસ્મિન, માત્ર બ્રહ્મલોકમાં જ આટલી સ્પષ્ટ એવું પ્રતિબિંબ તમે જોઈ શકો પોતાનું, આત્માનું. એકસ્મિન, બરાબર, એકલા બ્રહ્મલોકમાં. મનુષ્ય લોકમાં તો થાય જ, એટલે એને તો ગણતરી જ નથી અહીંયા. મનુષ્ય લોકમાં તો થાય જ, કારણ કે શાસ્ત્ર એના જ માટે છે. શાસ્ત્ર આખું સમગ્ર શાસ્ત્ર કોને ઉદ્દેશીને છે? જીવને ઉદ્દેશીને. અને કયા જીવને? મનુષ્યને. મનુષ્યને જ એ માર્ગદર્શન આપે છે. ધર્મ, અર્થ, કામ ની પ્રાપ્તિ કેવી રીતે કરવી એના માટે પણ શાસ્ત્ર છે. અને ધર્મ, અર્થ, કામથી વિશેષ એવી જે મોક્ષની સ્થિતિ છે એ કેવી રીતે પ્રાપ્ત કરવી એના માટે પણ એ જ શાસ્ત્ર છે. એટલે કર્મકાંડ અને જ્ઞાનકાંડ વિભાગ, સમગ્ર શાસ્ત્ર એ માત્ર મનુષ્યને ઉદ્દેશીને છે, એને માર્ગદર્શન રૂપ છે. એટલા માટે એની તો સવાલ જ નથી. મનુષ્ય લોકમાં તો પ્રાપ્ત થાય જ. આ એક મુદ્દો. એ જ સંદર્ભમાં બીજો મુદ્દો કે મનુષ્યત્વ તો તમારે પ્રાપ્ત કરવાનું નથી, એ તો પ્રાપ્ત થઈ ગયેલું છે. એટલે હે ભગવાન, મને મનુષ્યનો જન્મ આપજો કે જેથી મને આ શાસ્ત્ર અધ્યયન કરવાનો મોકો મળે અને હું મોક્ષને પ્રાપ્ત કરી શકું. એવી પ્રાર્થના તમારે કરવાની નથી, કારણ કે મનુષ્ય શરીર તો મળી ગયું છે. બહુ પુણ્ય ખર્ચાયા છે એમાં, બહુ મોંઘું છે, અત્યંત કિંમતી છે. એના તોલે બીજું કઈ આવે એમ નથી. દુનિયાની કોઈ વસ્તુ, કોહિનૂર હીરો એના તોલે આવે એમ નથી. તો એવું જે અતિ મૂલ્યવાન મનુષ્ય દેહ છે એ તો મળી ગયો છે. એના માટે તો આપણે કોઈ પ્રયત્ન નથી કરવાનો. એટલે માત્ર આત્મદર્શન માટેનો જ પ્રયત્ન કરવાનો છે. અને એ શાસ્ત્ર બતાવે છે કે જો ધર્મ, અર્થ, કામનામાંથી તમે નિવૃત્ત થઈ જાઓ તો મુક્તિ તો હાજર જ છે. આપણે ધર્મ, અર્થ, કામમાં ગૂંચવાયેલા રહીએ છીએ, કારણ કે એક લોભ છે કે પુણ્યકર્મ કરું અને મને સ્વર્ગ પ્રાપ્તિ થાય. તો લોક પ્રાપ્તિ એ મૂળભૂત છે. આપણે જોઈએ છે ને કે પુત્રેષણા વિત્તેષણા લોકેષણા. તો લોકેષણા મૂળભૂત છે. પછી દરેક જીવને સંતતિની ઈચ્છા હોય છે, પુત્રેષણા હોય છે. દરેક મનુષ્યને સુખ જોઈએ છે, સલામતી જોઈએ છે, એટલે વિત્તની આવશ્યકતા છે. તો આપણી મૂળભૂત એષણાઓ છે. પણ એ ત્રણેયમાંથી જે નિવૃત્ત થઈ ગયો છે એ, કારણ કે સમજી લીધું છે એને કે ધર્મ, અર્થ, કામથી આત્યંતિક મુક્તિ પ્રાપ્ત થતી નથી. ન કર્મણા ન પ્રજયા ધનેન, કર્મથી નહીં, પ્રજાથી નહીં, ધનથી પણ મુક્તિ પ્રાપ્ત થતી નથી. તો શેનાથી થાય છે? ત્યાગેન એકેન. એટલા માટે કહ્યું એકસ્મિન, ત્યાગેન એકેન. અચ્છા, હવે એટલે ખબર પડી કે મનુષ્ય જન્મમાં મનુષ્યત્વ તો મળી ગયેલું છે. એટલે હવે મુમુક્ષુત્વની જ આપણે ચિંતા કરવાની છે. અને ઈચ્છા પણ થાય. શાસ્ત્રએ જેના બહુ જ વખાણ કર્યા છે, પ્રશંસા કરી છે એના, કારણ કે આપણે આગળ જોયું કે એ એ બ્રહ્મ તત્વની જે પ્રાપ્તિ થાય એનું ફળ કેવું છે? તો એ અનન્ય સુખ છે. એવા અનન્ય સુખની પ્રાપ્તિની ઈચ્છા પણ થાય, એટલે મુમુક્ષુત્વ પણ પ્રાપ્ત થાય. કારણ કે સુખ હંમેશા બધાને સૌથી વધારે જ જોઈતું હોય છે. સૌથી વધારે સુખ મોક્ષમાં છે, તો મોક્ષની ઈચ્છા થાય. અને એના માટે મહાપુરુષ સંશ્રય અત્યંત અગત્યનું છે. એટલા માટે અહીંયા કહ્યું કે એ કેવી રીતે
તો કે છે કે ઈહૈવ કર્તવ્ય, અહીં જ એ કરવા જેવું છે એવું મનુષ્યને ખબર પડે છે. પણ બ્રહ્મલોકમાં પણ પ્રાપ્ત થાય છે, તો બ્રહ્મલોકમાં કરીશું, કારણ કે પોસ્ટપોનમેન્ટ એ આપણો સ્વભાવ હોય છે. આજે નહીં, હું કાલે કરીશું, આજે નથી જવું, કાલે જઈશું, આજે નથી વાંચવું, કાલે વાંચીશું. આ ડીલે કરવાનો આપણો સ્વભાવ હોય છે. કેટલાક લોકો કે કઈ નહીં, હવે મનુષ્ય લોકમાં તો આપણે આનંદ કરી લઈએ, આવું તક મળે કે ના મળે, મને જે ગમે છે તે ત્યાં હરું છું, ફરું છું, કરું છું, ખાઉં છું, પીઉં છું, એવી બધી ઈચ્છા હોય છે લોકો. એ લોકો કે કઈ નહીં, હવે બ્રહ્મલોકમાં જઈને કરીશું. એટલા માટે અહીંયા ચેતવણી છે. એ કે છે સચ દુષ્પ્રાપ, સ એટલે બ્રહ્મલોક, અહીંયા સચ દુષ્પ્રાપ, બ્રહ્મલોક તો દુષ્પ્રાપ્ય છે, બહુ કઠિન છે ત્યાં પહોંચવું. કારણ કે કર્મ કદી ભૂલ વગર થતું નથી. કોઈક ને કોઈક ભૂલ, કોઈક ક્ષતિ, કોઈક ન્યૂનતા આવી જાય છે. ગમે તેટલું આપણે મહેનત કરીએ તો પણ પેલું યજ્ઞમાં લાકડા નાખે અને બહુ ખંખેર્યા હોય તો પણ એમાં એકાદ જંતુ જતું રહે અને એ બળી જાય તો એ પાપ લાગે છે. એ જે એની પૂર્ણતા જોઈએ, પૂર્ણતા ત્યાં પ્રાપ્ત થતી નથી. એટલે આ બ્રહ્મલોક તો કેવો છે, ફોરગેટ ઇટ, એવું દયાનંદ સ્વામીજી કહેતા હતા. એ તો એના ઉપર આધાર ના રાખશો, બ્રહ્મલોકની અપેક્ષા ના કરશો, કારણ કે એ તો બહુ અઘરું છે. કેમ અઘરું છે? તો કે છે અત્યંત વિશિષ્ટ કર્મ જ્ઞાન સાધ્યત્વાત, અત્યંત વિશિષ્ટ, ખૂબ જ સાવચેતી પૂર્વક કર્મ કરવું જોઈએ. અને અમને તો અનુભવ છે, દક્ષિણ ભારતમાં કર્મનું પ્રધાનતા છે અને ત્યાં યજ્ઞો વગેરે ઘણા બધા કર્મ થતા હોય. હવે એમાં આપણે જો કોઈક મદદ કરવા જઈએ અને કોઈક કામ કોઈક જે રીતે કરવું જોઈએ એ રીતે જો એ ના થયું હોય તો એ બ્રાહ્મણ છે એ અત્યંત ગુસ્સે થઈ જાય, કાઢી મૂકે તમને, કે ના ના તમે જતા રહો અહીંયાથી, તમને નહીં આવડે. દાખલા તરીકે પેલું જે પંચામૃત બનાવીએ ને આપણે, ખબર છે કેળા ને એનું પંચામૃત બનાવીએ છીએ. હવે એ કેળું ખોલી નાખીને પછી એને હાથ અડકાડીએ, કે હાથ કેમ અડકાડ્યો? કેળું પોણા ભાગનું પેલી છાલ ખોલવાની, એક અહીંયા એક છાલ અહીંયા રાખવાની, એના ઉપર કેળું હોય અને પછી આમ ચપ્પુથી આમ કરી અને એને ચપ્પુથી આમ ખસેડી દેવાનું, આપણો હાથ ના લાગવો જોઈએ. આરતી લીધી, તે જ વખતે તમે દાખલા તરીકે નૈવેદ્ય સાફ કરતા હતા અને આરતી આવી, આરતી લીધી પછી જો હાથ ના ધોયો તો ના ચાલે. એટલે આવા તો કેટલાય દોષ હોય. એટલા માટે કે છે અત્યંત વિશિષ્ટ કર્મ જ્ઞાન સાધ્યત્વ, કર્મ વિશેનું અત્યંત વિશિષ્ટ જ્ઞાન હોવું જોઈએ. એટલા માટે એ દુષ્પ્રાપ છે. તસ્માત માટે આત્મદર્શનાય, આત્મના જો દર્શન કરવા હોય તો આત્મદર્શન કરવા માટે ઇહૈવ યત્ન કર્તવ્ય ઇતિ અભિપ્રાય, અહીં જ પ્રયત્ન કરવો જોઈએ, આ શરીરમાં જ, આ ભૂલોકમાં જ પ્રયત્ન કરવો જોઈએ, એવો આ મંત્રનો અભિપ્રાય છે. એટલે કે નિષેધથી બીજા બધાઓનો શક્યતાઓને નકારી અને માત્ર મનુષ્ય જન્મને જ, અને મનુષ્ય જન્મની પ્રાપ્તિ થાય પછી આ ભૂલોકમાં જ આ મુક્તિનો પ્રયત્ન કરવો જોઈએ, ત્યાં જ એ સફળ થઈ શકે એમ છે, બીજે કોઈ જગ્યાએ એની શક્યતા નથી.
એટલું જ્યારે હવે એમણે એસ્ટાબ્લિશ કરી દીધું, સ્થાપિત કરી દીધું. કારણ કે શાસ્ત્રને પણ એવું ઈચ્છા હોય છે કે મનુષ્યો આ મનુષ્ય જન્મમાં જ સાધના કરી અને મુક્તિને પ્રાપ્ત કરે, તો આ જન્મ બંધનના કર્મોમાંથી, દુઃખમાંથી, ભવસાગરમાંથી એ મુક્ત થાય. હવે અહીંયા જ પ્રયત્ન કરવાનો, બરાબર, અહીંયા જ, એટલે કે આ શરીરમાં જ પ્રયત્ન કરવાનો. તો હવે શાસ્ત્રએ બતાવવું પડે કે કેવો પ્રયત્ન કરવાનો અને કેમ પ્રયત્ન કરવાનો, કેવી રીતે કરવાનો. એ વાત હવે પછીના મંત્રના જે સંબંધ ભાષ્ય છે એમાં છે. કથમ અસૌ બોધવ્ય, આ એક પ્રશ્ન છે. શંકરાચાર્યજી પ્રશ્ન પૂછે છે. શું પૂછે છે? કે આ આત્માને જાણવાનો છે. કેવી રીતે? આત્મ સ્વરૂપે આત્માની પ્રાપ્તિ કરવાની છે. કથમ અસૌ બોધવ્ય, એ આત્માને કેવી રીતે જાણવો? તમે જ ઉપાય બતાવો. તમે કહ્યું કે અનિવાર્ય છે આ શરીરમાં, તો તમે જ ઉપાય બતાવો. કથમ અસૌ બોધવ્ય. અને પછી કિમ વા, અને વા એટલે અને, કિમ તદ અવબોધે પ્રયોજનમ, અને આ જાણવાથી એનું કયું પ્રયોજન એટલે કે ફળ શું મળે, એને કેવી રીતે જાણવો અને એ જાણવાથી શું પ્રયોજન સિદ્ધ થાય, એ બે તમે અમને કહો. એવું જો કહીએ આપણે તો અહીંયા યમાચાર્ય અથવા શાસ્ત્ર કહે છે કે ઇન્દ્રિયાણામ પૃથક ભાવમ ઉદયાસ્તમયૌ ચ યત પૃથક ઉત્પદ્યમાનાનામ મત્વા ધીરો ન શોચતી. પ્રયોજન પહેલા જોઈ લઈએ. કેમ આ કરવું પડે? તો કે છે કે ન શોચતી, એને શોક થતો નથી. શોક થતો, શોક અને મોહ, આ બે જ ખરેખર મુખ્ય શું કહેવાય ને, નડતર, અવરોધ, મુખ્ય અવરોધ, મુખ્ય ગંદકી બે જ છે, શોક અને મોહ. તો કે છે ન શોચતી. અને છાંદોગ્ય ઉપનિષદમાં નારદજીની કથા આવે છે. તો એ નારદ તો ઋષિ છે ને, બ્રહ્મર્ષિ છે પાછા. નારદજી તો બ્રહ્મર્ષિ છે, દેવર્ષિ, દેવોના પણ ઋષિ છે. એવા નારદજી, એ નારદજી ને સનત કુમારને મળે છે અને પૂછે છે કે તમે જ્ઞાનીઓ છો, અને મેં એવું સાંભળ્યું છે કે આત્મવિદ શોકમ તરતી, જેને આત્મજ્ઞાન હોય એને શોક થતો નથી. અહમ શોચામી, અને મને તો શોક થાય છે. તો તમે મને આત્મજ્ઞાન આપો, એવું એ ત્યાં વિનંતી કરે છે. અને સનત કુમાર ભૂમા વિદ્યાની નું જ્ઞાન, બોધ એ નારદજીને આપે છે. ભૂમા એટલે પણ આત્મા, ભૂમ એટલે પણ આત્મા શબ્દ છે. તો ભૂમા વિદ્યાનો ઉપદેશ ત્યાં સનત કુમાર નારદજીને આપે છે. તો અહીંયા પ્રયોજન શું છે? કે આપણે આ શોકમાંથી મુક્ત થવું છે. તો એ મુક્ત થઈ શકાય એમ છે. કેવી રીતે? ધીર, ધીર બનો. ધીર એટલે વિવેકી, વિવેકી બનો. ધીરનો અર્થ થાય છે વિવેકવાન, વિવેકી બનો. અને વિવેક શેનો કરવાનો છે? તત્વબોધનું પહેલું વાક્ય આપણે યાદ કરવાનું કે અધિકારી કોને કહેવાય? વેદાંતનો, આત્મવિદ્યાનો, બ્રહ્મ વિદ્યાનો અધિકારી કોણ છે? તો
તો એ કે છે કે વિવેક, વૈરાગ્ય, ષટસંપત્તિ, મુમુક્ષુત્વ એ 4 હોય એ વેદાંતનો બ્રહ્મ વિદ્યાને પ્રાપ્ત કરવાનો વિદ્યાર્થી છે, અધિકારી છે. અને જો એ બ્રહ્મ વિદ્યા પ્રાપ્ત કરે તો એ શોકમાંથી મુક્ત થાય છે. તો વિવેકની વાત કરી. તો વિવેક એટલે શું એ આ મંત્રમાં સમજાયું છે. ઇન્દ્રિયો, ઇન્દ્રિયો એટલે આ સ્થૂળ સૂક્ષ્મ દેહ. ઇન્દ્રિયો અને ઇન્દ્રિયો કહીએ એટલે પછી ઇન્દ્રિયોના જે ગોળક છે એ પણ કહેવાય. એટલે ઇન્દ્રિય અને ઇન્દ્રિય ગોળક એ બંને થઈ અને સ્થૂળ અને સૂક્ષ્મ શરીર થાય. તો ઇન્દ્રિયો છે એ કેવી છે? તો કે છે પૃથક ભાવમ ઉદયાહા. એના જુદા જુદા ભાવો છે. જુદા જુદા ભાવો છે એનો અર્થ કે જુદા જુદા એના કર્મ છે. હું જોઉં, હું જોઉં એવું કોણ નક્કી કરે? એટલે કોને ઈચ્છા થાય? ચક્ષુરેન્દ્રિયને. હું કંઈક સાંભળું એવી ઈચ્છા શ્રોત્રેન્દ્રિયને થાય. હું કંઈક સૂંઘું એવી ઈચ્છા ઘ્રાણેન્દ્રિયને થાય. હું કંઈક ખાઉં, ચાખું, સ્વાદ લઉં એવી ઈચ્છા રસનેન્દ્રિયને થાય. અને મને કંઈક સરસ સ્પર્શ થાય એવી ઈચ્છા સ્પર્શેન્દ્રિયને થાય. આમ પાંચે પાંચ ઇન્દ્રિયોના વિષયો જુદા જુદા છે. અને એ પાંચે પાંચ ઇન્દ્રિયો પોતપોતાના વિષયોને માણવા માટે જ શક્તિમાન છે. એટલે કે આ ઇન્દ્રિયો છે એ કેવી છે? તો એ કે છે કે એ ઇન્દ્રિયો ફાઇનાઇટ છે. એ એનું મર્યાદિતતા છે, મર્યાદિત છે. શ્રોત્રેન્દ્રિય ચક્ષુરેન્દ્રિયનું કામ ના કરી શકે. ચક્ષુરેન્દ્રિય ઘ્રાણેન્દ્રિયનું કામ ના કરી શકે. દરેકના પોતપોતાના ડિપાર્ટમેન્ટ છે. પોતાના ડિપાર્ટમેન્ટથી આગળનું કાર્ય એ ના કરી શકે. કારણ કે શબ્દ પણ જ્ઞાન છે અને સ્પર્શ પણ જ્ઞાન છે, રંગ અને આકાર પણ જ્ઞાન છે. એટલે બધા જ્ઞાન કોઈ પણ ઇન્દ્રિયથી મળે એવું ના હોય. બરાબર? બધા જ્ઞાન કોઈ પણ ઇન્દ્રિયથી મળે એવું વ્યવસ્થા નથી. દરેકને પોતપોતાનું ડિપાર્ટમેન્ટ આપેલું છે. એનો અર્થ કે દરેકે દરેક પોતાના ક્ષેત્ર માટે મર્યાદિત છે. એવી જ રીતે મન પણ એક સાધન છે. ષષ્ઠાની ઇન્દ્રિયાણી મનઃ એવું કહ્યું છે. તો મન પણ એક સાધન છે. એક પણ ઇન્દ્રિય કામ ના કરતી હોય તો મનને કોઈ જ્ઞાન થાય? મન કોઈ સંકલ્પ વિકલ્પ ના કરી શકે. બુદ્ધિ કોઈ નિર્ણય ના કરી શકે. એટલે મન પણ ઇન્દ્રિયો પર આધારિત છે. અને એ ઇન્દ્રિયો મર્યાદિત છે. અને એ ઇન્દ્રિયો વિવિધતા વાળી છે. જે પણ આવું જેનામાં વિકાર હોય, વિકાર એટલે ચેન્જીસ, જેનામાં પણ વિકાર હોય એ કોઈ દિવસ સત્ય હોઈ શકે નહીં. બરાબર? એટલે કે આ સમગ્ર સંઘાતને આપણે પહેલામાં પહેલું લેબલ આપ્યું કે એ સત્ય નથી. કારણ કે એ નિત્ય નથી. બીજો એનો આર્ગ્યુમેન્ટ છે કે ઇન્દ્રિયો તો જાગ્રત હોય ત્યારે જ આપણને જ્ઞાન કરાવે છે. ઇન્દ્રિયો હોવા છતાં પણ સુષુપ્તિમાં જ્યારે એ લય પામી ગઈ હોય ત્યારે એ જ્ઞાન કરાવવા માટે સામર્થ્યવાન રહેતી નથી. આ બીજો મુદ્દો. ત્રીજો મુદ્દો, સ્વપ્નમાં આપણને જ્ઞાન થાય છે. સ્વપ્ન પદાર્થોનું જ્ઞાન થાય છે. પણ ત્યારે પણ આ જે ઇન્દ્રિયો છે એ તો લય પામી ગઈ હોય છે. એટલે આપણે આપણું પોતાનું સ્થૂળ શરીર પણ ઉત્પન્ન કરીએ છીએ અને એ સ્થૂળ શરીરમાંની ઇન્દ્રિયો પણ આપણે જ ઉત્પન્ન કરીએ છીએ અને એનાથી કામ લઈએ છીએ. એટલે એ કામ જે છે એ તો સ્વપ્ન પુરુષ, સ્વપ્ન ઇન્દ્રિયો, સ્વપ્ન વિષયો વિશેનું જ્ઞાન છે. અને એટલે અસ્પષ્ટ જ્ઞાન છે. અને એટલે જાગતા જ
એ સ્વપ્ન પછી લાંબો સમય યાદ રહેતું નથી. એટલે એ જ્ઞાન પણ આપણને કોઈ રીતે મદદ કરતું નથી. તો આ પ્રમાણે ઇન્દ્રિયોની જે પરિચ્છિન્નતા છે, એની જે મર્યાદા છે, એની જે વિકારી સ્થિતિ છે, એ બધા દ્વારા એટલું સમજાય કે આ ઇન્દ્રિયો એટલે કે સ્થૂળ અને સૂક્ષ્મ શરીર એ આત્મા નથી, અનાત્મા છે. એવું જેને સમજાય એણે પછી બુદ્ધિની વડે એટલે કે બુદ્ધિથી પ્રયત્ન કરી અને અનાત્માનો પોતાના જીવનમાંથી નિષેધ કરી અને આત્માનો જ માત્ર સ્વીકાર કરવો જોઈએ, કારણ કે મને સત્ય જ તારવા માટે સામર્થ્યવાન છે. સત્યથી જ હું તરી શકું, અસત્યથી તો ડૂબી જવાય. અને સત્ય નિત્ય માત્ર એક આત્મા છે. તદ વ્યતિરિક્તમ સર્વમ અનિત્યમ, બ્રહ્મ એવ સત્યમ નિત્યમ, તદ વ્યતિરિક્તમ સર્વમ અનિત્યમ, તત્વબોધે કહ્યું. બસ એનું જ અહીંયા વિશ્લેષણ છે. એટલે આ ઇન્દ્રિયો, હજુ એક મુદ્દો છે કે ઇન્દ્રિયો જેનું પણ જ્ઞાન તમને કરાવે એ પદાર્થ બહાર હોય, જેને વિષય કહેવાય, પ્રમેય કહેવાય, જેને પ્રમેય કહેવાય. પ્રમા એટલે જ્ઞાન. શેનું જ્ઞાન? જે પદાર્થ ઇન્દ્રિયોથી પ્રત્યક્ષ છે એનું જ્ઞાન થઈ શકે. ઇન્દ્રિયોથી પરોક્ષ છે એનું પણ જ્ઞાન શાસ્ત્ર દ્વારા અથવા આપણા જેને કહેવાય વૃદ્ધ વચનો દ્વારા, આપણા વડીલોના વચનો દ્વારા થઈ શકે. પણ પ્રત્યક્ષ અને પરોક્ષ જે નથી, એવો જે પ્રત્યક્ષ છે આત્મા, એનું જ્ઞાન ઇન્દ્રિયોથી થઈ શકે. એટલે ઇન્દ્રિયો હંમેશા અન્ય વિષય જે છે, પ્રમેય વિષયનું જ જ્ઞાન કરાવી શકે. પણ જે પ્રમેય નથી, જે પ્રમાતા પોતે જ છે, એનું જ્ઞાન એને થઈ શકે, ઇન્દ્રિયો દ્વારા થઈ શકે. એટલે ઇન્દ્રિયોની પણ એક મર્યાદા છે કે એ હંમેશા બાહ્ય વિષયોનું જ જ્ઞાન કરાવી શકે. માટે આત્મા બહાર નથી, અને એટલે આત્માનું પણ જ્ઞાન ઇન્દ્રિયો દ્વારા થઈ શકે નહીં. એટલે અહીંયા કહ્યું ઇન્દ્રિયાણામ પૃથક ભાવ. પછી ઉદય, એનાથી આગળ પહેલા બીજું જોઈએ, પૃથક ઉત્પદ્યમાના નામ, જુદા જુદા તત્વમાંથી ઉત્પન્ન થઈ છે. જેમ કે આકાશ તત્વમાંથી શ્રોત્રેન્દ્રિય ઉત્પન્ન થઈ અને એનો ગુણ શબ્દ છે. અગ્નિમાંથી ચક્ષુરેન્દ્રિય ઉત્પન્ન થઈ અને એનો ગુણ પ્રકાશ છે, આકાર છે. એમ જુદા જુદા 5 તત્વોમાંથી ઉત્પન્ન થઈ છે. તો જુદા જુદા 5 તત્વોમાંથી ઉત્પન્ન થઈ છે, એના ગુણ પણ જુદા જુદા હોય. અને જ્યાં વિવિધતા છે તે અનાત્મા જ છે. બરાબર, જ્યાં વિવિધતા છે ત્યાં અનાત્મા જ છે. માટે અહીંયા કહ્યું પૃથક ઉત્પદ્યમાના નામ, જુદા જુદી જગ્યાઓએથી એ ઉત્પન્ન થઈ છે. અને અસ્તમયો અને ઉદયમ અસ્તમયો ચ, અને એનો ઉદય અને અસ્ત પણ થાય છે. એટલે કે જાગ્રતમાં એ જાગતી છે અને સુષુપ્તિમાં એનો અસ્ત થઈ જાય છે ઇન્દ્રિયોનો, એટલે કે ઇન્દ્રિયો લય પામી જાય છે. તો આ 3 છે એના જુદા જુદા ભાવ છે, એટલે કે જુદા જુદા એના વિષયો છે, જુદી જુદી જગ્યાએથી ઉત્પન્ન થયેલી છે, અને એનો ઉદય અને અસ્ત છે. એવી જે ઇન્દ્રિયો છે
એવું જે આ સ્થૂળ સૂક્ષ્મ શરીર છે, એવું જે જાણે છે, એવો વિવેકી પુરુષ જે જાણે છે, તે શોકમાંથી તરી જાય છે. માટે અહીંયા આ આત્મા અનાત્મ વિવેકની વાત કરી, કારણ કે એ સૌથી પહેલું અધિકારીત્વ છે આત્માને જાણવા માટેનું. કિમ બોધવ્યમ, કથમ અસૌ બોધવ્યમ, એને કેવી રીતે જણાય? તો એને પહેલા જાણવા માટે પહેલામાં પહેલું જે પગલું તમારે લેવું પડે એ છે વિવેક. એટલે કે અનાત્મ શું છે અને આત્મા શું છે એનો વિવેક કરતા પહેલા આવડવું જોઈએ. હવે જોઈએ ભાષ્ય. ઇન્દ્રિયાણામ એટલે સમગ્ર અનાત્મ પ્રપંચ. બરાબર? સમગ્ર અનાત્મ પ્રપંચનું આ એક શબ્દથી એને ઉલ્લેખ કર્યો. એટલે સ્થૂળ અને સૂક્ષ્મ શરીર, શ્રોત્રાદીનામ, શ્રોત્ર વગેરે, સ્વ વિષય ગ્રહણ પ્રયોજનેન, પોતાના વિષયોનું જ ગ્રહણ કરી શકે છે, એટલે કે જ્ઞાન આપી શકે છે. સ્વકારણેભ્ય, અને દરેકનું કારણ પણ જુદું છે. કારણ કે જે ઉત્પન્ન થયું છે એને કાર્ય કહેવાય, તો કાર્યનું કારણ હોવું જોઈએ, અને દરેકનું કાર્ય કારણ પણ જુદું છે. જેવી રીતે શ્રોત્ર છે એ આકાશનું માંથી ઉત્પન્ન થયું છે. પછી વાયુ, સ્પર્શેન્દ્રિય એટલે કે ત્વચા, એ વાયુમાંથી ઉત્પન્ન થઈ છે, વગેરે. 5 મહાભૂતમાંથી 5 ઇન્દ્રિયો ઉત્પન્ન થઈ છે. 5 મહાભૂતના સત્વાંશમાંથી જ્ઞાનેન્દ્રિયો ઉત્પન્ન થઈ છે, અને 5 મહાભૂતના રજસ અંશમાંથી કર્મેન્દ્રિયો ઉત્પન્ન થઈ છે. તો આ બંને તો બરાબર જાણવું જ પડે, કારણ કે પહેલામાં પહેલું આત્મામાંથી તન્માત્રા જન્મ્યું. તન્માત્રા એટલે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ. અને શબ્દને જાણવા માટે શ્રોત્રેન્દ્રિયની ઉત્પત્તિ થઈ, અને શ્રોત્રેન્દ્રિયનો ગુણ છે શબ્દ. આકાશનો ગુણ છે શબ્દ. એટલે આકાશ વગર શબ્દનું શ્રવણ થઈ શકે નહીં. તો એ દરેકના ઉત્પત્તિ સ્થાન પણ જુદા જુદા છે. એટલે સ્વકારણેભ્ય આકાશાદિભ્ય પૃથક ઉત્પદ્યમાનાનામ, પૃથક પૃથક એમના કારણો છે, એવી રીતે ઉત્પન્ન થઈ છે એવી અત્યંત વિશુદ્ધાત, એ અત્યંત વિશુદ્ધ છે એવી કેવલાત ચિન્માત્રાત્મ સ્વરૂપાત. અને ઇન્દ્રિયો જ્યારે ઉત્પન્ન થઈ છે ત્યારે એ કે છે અત્યંત વિશુદ્ધાત, અત્યંત વિશુદ્ધ હોવાથી, કેવલ ચિન્માત્ર આત્મ સ્વરૂપાત. કારણ કે ચિન્માત્ર કેવું છે? એકલું આત્મ સ્વરૂપ જ ચિન્માત્ર છે. કારણ કે બાકીનું બધું તો પરપ્રકાશ છે. કોઈ પણ વિષય છે એ સ્વપ્રકાશ નથી. માત્ર આત્મા જ એક સ્વપ્રકાશ છે. એટલે ચિન્માત્ર કોને કહેવાય? જે સ્વપ્રકાશ છે એને. તો અત્યંત વિશુદ્ધાત કેવલ ચિન્માત્ર આત્મ સ્વરૂપાત પૃથક ભાવમ, એના આત્મા કરતા પૃથક ભાવ છે. એટલે કે એ આત્મા કરતા જુદું એવું એનું લક્ષણ છે. પૃથક ભાવ એટલે વિલક્ષણ એવું કહી શકાય, કારણ કે વિલક્ષણ શબ્દ આપણે બરાબર જાણીએ છીએ. વિલક્ષણ એટલે જેના લક્ષણ જુદા હોય તે. બરાબર? તો એ કેવું છે? તો કે છે સ્વભાવ વિલક્ષણાત્મકતા. એનો સ્વભાવ વિલક્ષણ છે. આત્માનો સ્વભાવ ચિન્માત્ર છે. જ્યારે બીજું જે કોઈ ઇન્દ્રિય ગ્રાહ્ય પદાર્થો છે એ બધા જ પર પ્રકાશ્ય છે. એ બધા પોતે પોતાને જણાવી શકે નહીં. પેલો ઘડો, હું ઘડો છું, મને જરા જોઈને ચાલજો, નહીં તો હું તૂટી જઈશ, એવું તમને કહેતો નથી. એટલે પર પ્રકાશ છે એવું જે છે તે. પૃથક ભાવમ સ્વભાવ વિલક્ષણાત્મકતામ તથા તેષામ એવ ઇન્દ્રિયાણામ.
અને એ જ ઇન્દ્રિયો જે છે તે ઉદય અસ્તમય ચ એટલે એની ઉત્પત્તિ અને પ્રલય થાય. ક્યારે? જાગ્રત સ્વાભવસ્થા અપેક્ષયા, જાગ્રતમાં, સ્વપ્નમાં અને સુષુપ્તિમાં. સ્વાપ એટલે સુષુપ્તિ, સ્વાપ એટલે સુષુપ્તિ, ઊંઘી જવું. જાગ્રત અને સ્વાપ અવસ્થા અપેક્ષયા ન આત્મન ઇતિ, એ આત્મા નથી એવું મત્વા, એવું જાણે એ વિવેકતઃ. કેવી રીતે એવું જાણવાનું છે? વિવેકથી. તો એવો જે ધીમાન છે, ધી એટલે બુદ્ધિ, અને જેની બુદ્ધિ સતેજ છે, સૂક્ષ્મ છે, એવો ન શોચતી, એને શોક થતો નથી. કેમ એવું છે? તો કે છે આત્મનઃ, આત્મા તો નિત્ય એક સ્વભાવસ્ય, એ હંમેશા એક સ્વભાવ છે એનો. એક સ્વભાવ શું છે? સ્વપ્રકાશ, જ્ઞાન એનું સ્વરૂપ છે. એટલે સચ્ચિદાનંદ એનું એક સ્વભાવ છે એવો અવ્યભિચાર. અને એ વ્યભિચારી એટલે કે બદલાતો નથી, એમાં કોઈ વિકારીતા આવતી નથી, એવું શોક કારણત્વ અનુપપત્તે. શોક તો જ થાય જ્યારે કંઈક આવેલું જતું રહે, કંઈક આવેલું તૂટી જાય, કંઈક દૂરથી ગમી ગયું અને ના મળે, કારણ કે દૂર છે અને મારી પાસે નથી. આ બધા જ જે જુદા જુદા એમના વિકારીતા છે, એ વિકારીતા આત્મામાં નથી. તથા ચ શ્રુતિ અંતરમ, અને એ જ પ્રમાણે બીજી શ્રુતિ પણ કહે છે. શું કહે છે? મત્વા તરતી શોકમ આત્મવિત, એની વાત મેં કરી દીધી. આ પ્રમાણે અહીંયા વિવેકની વાત કરી, અને શાસ્ત્ર આપણને સમજાવે છે કે વિવેક દ્વારા આ આત્માને જાણી શકાય. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.